ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ગાવજે એકાદી કડી ગાવજે. તેજી લખમણ ઘડી કરે ઉભારો મારા વી ઓહો, ઘોડલાની વાગુ તમે જાલો રે વાહ. કરવી બારે રાગો દિલ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો હાલો, બોલો બોલો. જય માતાજી. કેમ ફોન કામમાં હતા? હા, કામમાં હતો. બોલો બોલો. આજે આપણે ભલે ઓલો વિડીયો તમાર વાયરલ થતો એમાં હું હારા કામમાં વિડીયો વાયરલ થાય એમાં હું વાંધો? કેનો વિડિયો? આ મેં હરપાલસિંહ બોલો નવા સંઘ. કાલે તમે વાત કરી હતી ને, મને 11 વાગે ફોન કરી છે શાદી માટે એનો. કોનો મેરેજ કેના કરવાના છે? મહારાજ કરવા કાલે આપણે બે ભાઈ વાત નથી થઈ. હરપાલસિંહ સાંગણે તમે કીધું 11 વાગે ફોન કરજો, વાયરલ વિડીયો થાય. હું ભલે થાય હારા કામમાં વિડીયો વાયરલ થાય હું વાંધો? કયા સમાજમાંથી છો તમે? ક્ષત્રિય સમાજમાંથી, સરવૈયા દરબાર. પછી આમાં એવું થાય, આપણે દરબાર સમાજ, પછી રાજપૂત સમાજ, આહિર સમાજ, આ બધા વિડિયા અમે મૂકીને તો હા પછી સમાજ તમારા પ્રત્યે વાંધો લે કે આવું તમે મૂક્યું, આ તે, પછી વિડીયો ડિલીટ કરવાની વાતો આવે છે. એટલે પછી આમાં શું થાય, અમે વિડીયો ડિલીટ કરતા નથી એટલે થોડીક સમસ્યા આવે છે, બીજું કઈ નહીં. એટલે વિડીયો આપણે એમ નહીં, આપણા સમાજ હોય તો બરોબર, એ વાત તમારી સાચી છે. તમે જે અમે તમે જે દર્શાવો એ વાત મને 100% ની ગળે ઉતરે છે. પણ હું તમને એમ કહું છું, વિડીયો વાયરલ થાય છે બરોબર, હવે તો મારે લગ્ન કરવા છે. બોલો કોણ આપણા લગ્ન કરવા છે? પણ સમાજમાંથી કોઈ? મને તો કઈ વાંધો નથી, હું તો આ કામ કરવા જ બેઠો છું. પણ ઘણી વખત તમારે ને તમારી સમસ્યા ઊભી થાય પછી તમારો જ ફોન આવે કે હિતેશભાઈ આ વિડીયો કાઢી નાખો, અમારા સમાજમાં વાંધા પડે છે. કાંઈ વાંધા પડે નહીં. આપણે રોટલો કરી માં મરી ગઈ હોય ને આખી રોટલો સાહેબ કરવો હોય તો એ અઘરું ન પડે આપણને? એ તો છે, આપણે સમજી છીએ. પણ પછી આમાં હું અમારે તકલીફ પડે અને પછી એકાબીજાને આપણે મનદુખ જેવું થાય, બીજું કઈ નહીં. કાંઈ મનદુખ ન થાય. તમારે આપણે શાદી કરવાની છે, આપણે વિડીયો તમારે વાયરલ કરવો હોય તો કરો. હું તમને ન કહું તમારો વિડીયો ડિલીટ કરી નાખો. મારા લગ્ન શાદી કરવાની છે, એ કરવાની છે બરોબર છે. એવું છે. હા, આપણે કારણ કે મારા માં 70-80 વર્ષનું આળા ગયા છે. કાલે વારે એના બિચારા એનું ભવિષ્ય આવી ગયું હોય તો મને રોટલો ઘડીને કોણ દે? કયો તમે બે ભાઈ છે બરોબર તો છે. છે, આપણે સમજી છીએ. આપણે તો એક સારું કામ હેતુથી જ આપણે આ કામ કરીએ છીએ કે ભાઈ હા તમારું પાત્ર તમને મળી જાય. હા બરાબર, આપણે તો સારો હેતુ છે આપણો, સમજી ગયો. પણ હવે ઘણી હા વખત આવું બને હા એટલે પછી અમારે થોડી તકલીફ પડે એટલે અમે થોડોક એવો નિયમ કર્યો છે કે ભાઈ પેલા સરખી ચોખવટ કરવી પછી જ આપણે આ કામ કરવું. આપણે હું તમને ચોખવટ કરું છું. લ્યો મારા મમ્મી છે પાછા થઈ જાય, મને કોઈ સમાજ રોટલો આપણને કોઈ પાસ દી ના, ના, આપે, એ તો કોઈ સાહેબ વ્યવહારિક આપે? વાત છે ને. કોઈ વ્યક્તિ કોઈનું એક દી, બે દી, 5 દી રોડવી દે, હા કાયમી એમ કોઈ ના. નભાવી ન દે. હા હું ઈ તમને તો એમ કહું છું. એટલે વાયરસ જોતર ભલે થઈ જાય, વાયરસ ક્યાં વગર તો કઈ થવાનું નથી, એ પાકું જ છે. હા, પણ જાહેરાત કરીએ તો ક્યાંક કોકને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિનું સંબંધ કરવાનું છે. ઓલું તો આપણે મનની અંદર રાખીએ હા તો તો કેને ખબર પડે એમ. હા એમ આગળ કાળા કામ કોઈ કરવાના ન કરવાના કર્યા હોય તો આપણે સમાજ આપણને કહીએ કે આપણી નહીં, પોઝિશન છે, આપણે કરવું છે. બસ એક ખાલી પરિચય છે, આમાં બીજું કોઈ એવું કોઈ એવું કામ આપણે નથી કરવાનું કે કોઈને હા ખોટું એમ લાગે, એટલે તમારે કોઈને આપણો દુઃખ પરિચય લાગે. તમે જે કયો તેથી હું મારો પરિચય આપી દઉં. વિડીયો તમારે વાયરસ કરી નાખો, એમાં મને કોઈ તકલીફ નથી. મારા રોટલા કરવાના હા જી, હા. સાહેબ બહુ અગવડતા છે. મને બે ભાઈઓ છે, બા મારા મમ્મી છે 80 વર્ષના આળા ગાળા ગયા હોય, એના હાથે પાણી કળચો નથી પી શકતા. આપણે એને હું કેટલા હેરાન કરવા? બરાબર છે, બરાબર છે. હું તમને એમ કહું છું. તમારે શું નામ છે તમારું? મારું નામ હરપાલસિંહ. હરપાલસિંહ. પપ્પાનું નામ? જયવતસિંહ. હરપાલસિંહ જયરાજસિંહ કીધું ને? જયવતસિંહ. જયવતસિંહ. હા, હરપાલસિંહ જયવતસિંહ. અટક કેવી તમારી? સરવૈયા દરબાર. સરવૈયા. હા, બરાબર છે. તમારું ગામ કયું છે? નવા સાંગાણા. નવા સાંગાણા તળાજા સાંગાણા. તાલુકો. હા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. બરાબર છે. નવા સાંગાણા હા અને તળાજા તાલુકો એટલે જિલ્લો ભાવનગર. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું.
તમારી ઉંમર કેટલી છે? હું 40 કહું, પણ 40 એકાદું ઓછું હોય કે કદાચ એકાદું વધુ તો ન જ હોય. હું 40 તો બીતા કહું છું. હે, આપણે સાચું જ છે બોલવાનું છે, આપણે ખોટું કાંઈ બોલવાનું કરી થતું નથી. બરાબર છે. હા, એમ આપણી જો પાત્ર આપણને મળી જાય તો આપણે સુખી થાય, ઈ સુખી થાય, એમ એ રીતે આપણે ગોઠવવાનું છે. પછી ક્યાં હોય. બરાબર છે. બરાબર છે. હા, એમ આપણે કોઈ એવડી લાઈન નથી. આપણે તમને ખેતીવાડી કરી છે, અડધોડે જ વાવી છે. જ્યાં અત્યારે મારા ઘઉં છે 10 વીઘાના. એવું છે. હા, આપણે અડધોડે જ વાવી છે. ઘરની પાસે 4 વીઘા ભોં છે, બરોબર છે. 2 ભાઈઓ છે, મકાન છે, 2 મકાન ના છેલ્લે બીડવાના છે. હજી એ મારા ભાઈ વન પાસ વોપ થયા ને એટલે થોડા ખર્ચમાં હતા એટલે વન બંધ રાખી દીધા છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? અત્યારે મારા મમ્મી ને મારા પપ્પા, મારા બેનું 2 છે એ ઓળખી દીધેલા છે. અચ્છા અચ્છા, બેનો સાસરે વયા ગયા છે અને મમ્મી પપ્પા અને તમે. નહીં, પપ્પા નથી, મમ્મી જ છે. અમે 2 ભાઈઓ જ છે. અચ્છા અચ્છા અચ્છા, 2 ભાઈઓ અને મમ્મી. હા, બરાબર છે. પપ્પા છે ધામમાં વયા ગયા છે. હા, એ. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી આજે તમારી પાસે જમીન છે એ કેટલા વીઘા જમીન છે? એ છે 3-4 વીઘા મારા પોતાના છે ને હું બીજે અડધોડે જ વાવું છું. સમજણ પડી? અચ્છા 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 અચ્છા. આપણે ખોટું સાહેબ બોલીને કાંઈ આપણે ફાયદો નથી. એ તો છે. એ તો છે. આપણે જે કહેવાનું હોય સત્ય જ કહેવાનું છે. બાકી અસત્ય આપણે કહીને આપણે રહી જ એમાં ક્યાં છે? અસત્ય ખોટું કોકનું કરીને આપણે ક્યાં બહુ છૂટવાના છે? એ તો છે જ ને. કે હું તમને એમ કહી દઉં મારા વચ્ચે ભોવા છે ફલાણું છે, ના, એ ખોટું નથી બોલવાનું. આપણે હું દરરોજ એવો માણસ છું કે દરરોજ ભોળાનાથના દર્શન કરવા વહેલો 5 વાગે સાહેબ જાવ. કેટલા વાગે? ઓહો. દહેલી મારે ભોળાનાથ નું 1 કિલોમીટર અમારા ગામથી આગું થાય છે. દરરોજ સવારમાં 5 વાગે એટલે દર્શન કરી આવવાના ભોળાનાથ ના. ખોટું આપણે બોલવાનું નહીં, સચ માંથી હાલવાનું. એવી તમારી શ્રદ્ધા છે ભોળાનાથ ઉપર? હા, એમ બસ આપણે એ બરાબર. દરરોજ ઈ કરી નાખવાનું. પેલા ઉઘાડા પૈકી જવાનું, ઉઘાડા પૈકી આવવાનું. વાહ. અને ખોટામાં કે આપણે ઊભું નહીં રહેવાનું. હા સર, જે બોલવું એ સત્યથી બોલવાનું. બરાબર છે. બરાબર છે. બહુ સારી વાત છે તમારી. નેકી ટેકી હા, હારી. અને હવે આ મમ્મી તમને અટકી જાય તો રોટલા આપણે આચે કરવી તોય અમારો સમાજ વાતું કરે જો કોઈ દેતા નથી. હમ. તમે તો આ બધું કરો છો એટલે મારે તમને હું શીખામણ દેવાની, તમે મને શીખામણ જોઈએ સારું લાગે. બરાબર છે. બરાબર છે. ના ના, તમારી વાત સાચી છે. એવું બધું બને છે. તમારો મોબાઈલ નંબર બોલો છે. આ મારો નંબર આ મારો જ છે તમ તારે. અચ્છા, આ આવેલો છે એ નંબર. હા, તમારે મોઢે આવડે છે તમને નંબર? આ મારા મને ને બહુ ભાવતો નથી. આ નંબર લખી નાખો તો મારો જ છે, પોતાનો જ છે. અચ્છા અચ્છા. 81 હા 607 હા 55 236. હા બરાબર છે. બરાબર છે. વોટ્સએપ વાપરો છો તમે? હા વોટ્સએપ વાપરો છો? હા ભાઈ, એમાં બહુ આપણને પછી એટલી બધી ખબર નહીં પડે ટૂંકમાં. બરાબર છે. બરાબર છે. હા, એમાં તમે બધા હાથ પછી પાકા આપણે મારી કે અમને ખબર પડે નહીં. આપણને એમાં બહુ ખબર નહીં પડે. તમે વિડીયો નાખી દેવા તમારા ઓલામાં તો હું સેવ કરી નાખું એમ જોઈએ. બરોબર. બરાબર છે. બરાબર છે. પછી આ તમે દરબાર છો તો તમે ક્યાં દરબાર કહેવાય એવું કઈ? સરવૈયા દરબાર. અચ્છા અચ્છા, સરવૈયા દરબાર. હા, બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. તમે ખેતીનું કામ કરો છો તો પછી આ જે ખેતીની જે આવક થાય છે એ કેટલીક થતી છે? ખેતીની આવક સાહેબ જો વર કપા વર સારું થાય તો આપણે ઘણું અડધોડ જ વાવી તો 1 લાખ 1.5-2 લાખ રૂપિયા આપણને મળે. બરોબર. એમ. હા, બરાબર છે. બરાબર છે. પછી ટૂંકમાં આપણે આ દરબારો છે એટલે ખેતીનું બૈરાને કામ કરવાનું ના આવે, અમારે આદમીને જ કરવાનું આવે. બરોબર. વાહ વાહ. બરાબર છે. બરાબર છે. તમારે અમારે વાદળ હોય કે કદાચ ઘર બાર અમારે જવાનું ન હોય કે બીજે મજૂરી દૈરાન નો મેળવવાનો હોય. વાહ વાહ. બરાબર છે. જે કઈ તમે કરો એ પુરુષો જ કામ અમે કરતા કરી, અમે 2 ભાઈઓ જ કરવી ઈ જ તે. બાકી અમારે કદાચ અમારું ઘર બંધ થઈ જાય એ બૈરા કે અમારું વાડીએ ટિફિન લઈને એ ન આવી કે ઘરનું કામ કરવાનું, જ્યાંથી રોટલા થાય 2 જણાનું રાંધવાનું હોય. બાકી આપણે બીજું કઈ ભગવાનની દયા છે આપણને ઈ કઈ ઝાલ ના દાદા આપણને ખૂબ આપ્યું છે. હા, બરોબર છે. પણ આ એક આપણે ખોટ છે કે હવે મમ્મી નો તમને ગટકાવ થાય તો પછી આપણે રોટલા જ્યાંથી આપણે કોકના ઘરે ટીપાવા જાવી ઈ આપણે કરી નહીં. આપણે તો સાહેબ હવે તમે સમજુ માણસ તમે આવું કરો છો. હવે આપણે ગમે ત્યાંથી વેચતું લઈને આપણે બહાર જતી કારે આપણા ઘરે હાથ મારીને વયું જાય એ આપણને ખબર ન હોય. એ તો છે. એ તો છે. એમ મારો એમ કહેવાનું છે. ઓલું આપણું ને આપણું હોય તો જે કાં જો અમારું ઘર બાંધે તો અમને તો એમ થાય કે ભગવાન અમારો મળી ગયો. બરાબર છે. પછી તમારા જે મમ્મી છે એની એજ કેટલી છે? કેટલી ઉંમરના છે મમ્મી? એ લગભગ 70-80 જેકા થઈ જશે. 70 વર્ષ તો પાકા.
બરાબર છે. એટલે ઘરનું કામ બધું, રસોઈ પાણી બધું કરી હા શકે? એ બે આ રસોઈ પાણી હવે એથી બિચારે તમને કોઈ થાતું નથી, પણ હવે ક્યાં જવું અમારે એમ થયું, અમે તો મૂંઝાણા થઈ ગયા. બરાબર છે. મજબૂરીમાં કરવું પડે છે ને? મજબૂરીમાં કરવું પડે. હવે 80 વર્ષના માણીને આપણે તમને કોઈ જગાડીને આપણે ઝાડના દર્શન કરવા જઈ એ આપણે યોગ નથી, પણ હવે ફેરે કરવું પડે છે, બીજું કરવાના. બરાબર છે, બરાબર છે. હા, એના પરિવાર માટે એનું પહેલી આપણી માં છે, પછી આપણે ભોળાનાથના દર્શન રાજી નથી, પણ અગવડતા છે એટલે જ આપણે શું કરવાના. તમારી વાત સાચી છે. એટલે એવું ક્યાંક આપણી જો એક પાત્ર હોય, મારથી નાનો છે પણ મારું ઘર બંધાઈ જાય તો પછી આપણે તમને એની વાત કરવી છે, પણ આ મારું કાંઈક ઘર પર ઉતરી જાય તો પછી આનું તમને કહું એમ. બરાબર છે, બરાબર છે. એટલે તમે બે ભાઈઓ, એટલે હજી તમે મોટા છો, હજી એક ભાઈ નાના છે, તો એ ભાઈને મેરેજ હા. થયા? ત્યાં ને નથી થયા. એટલે એક મમ્મી માથે દાદા બે બેનો હાર આવે ઉમરતા ને પછી આપણે વળા લગ્ન કરી દેવા પડે. હમ, હમ. એમની તો પછી આટલી તમારી 40 વર્ષની ઉંમર છે, તો તમારે કઈ કે સગાઈ કે લગ્ન એવું થયેલું જ નથી? નહીં કાંઈ નહીં. આપણે કોઈ આપણે નક્કી તો હતું, આપણે એવું રાખ્યું હતું કે નથી કરવા, પણ કાલે આપણે ભવિષ્યમાં તમને કોઈ આપણે કોઈ પછી આ મમ્મી વ્યાજ પછી હાથે રોટલા બોટલા કરવા બહુ અઘરું પડી જાય. અચ્છા, અચ્છા. એટલે પેલા તમારી ગણતરી જ નહોતી લગ્ન કરવાની? પહેલી મારી ગણતરી નહોતી. અમારા બા ને બધા મંડે કે તું કર નાખ એક, હમ. તું કરી એમની તો નાખ. પછી એટલે પછી હું તમારે કહું ગણતરી નહોતી, તો પછી ભાઈનું નો એડજસ્ટ કરી નાખાય? નાના એટલે ભાઈ? હું માર મોટો હોવા એટલે અમારા આપણે પાસે એમ વાંધો પડે. મોટર રહી ગયો કે આમાં નાનાનું ગોતતા છે, આમાં બધું એવી લપ થાય ને. ના, તમે તો કહેતા હતા ને કે મારે કરવું જ નથી, તો પછી નાના ભાઈને ગોઠવી નખાય ને, તો અત્યારે કામ થઈ જાત ને થોડું. હા પણ વાત તમારી સાચી છે સાહેબ, પણ તો એમ કે મારે તમે પેલા કરો તો મારે કરવું, તમે પેલા કરો તો મારે કરવું, તો મારે ન એવું કરવું છે, એટલે એવું છે. સમજાઈ ગયું. એટલે એમાં તમારે ભાઈઓમાં એવું હતું કે ના ભાઈ તમે પેલા કરો પછી મારું ગોઠવીએ. હા, બરોબર છે, બરોબર છે. હા એમ. એટલે ઈ હિસાબે બે ભાઈનું રહી ગયું. હા રહી ગયું. બરાબર છે, બરાબર છે. કેટલું તમે ભણ્યા છો? કેટલું? હું ભણ્યો નથી સાહેબ. સાવ ભણ્યા જ નથી? નહીં. લે. હં, હં. આપણે ખોટું કોઈ વસ્તુ બોલવાનું આવતું જ નથી, એવું છે, એવું છે, એવું છે. અને આપણે ખોટું કરવું નથી. એ તો છે. ગમે ત્યાં તમે મને બે હાસ્યું વચ્ચે હું ઈ જ કહીશ, ખોટું હું કોઈ દી બોલતો નથી. એવું છે, એવું છે. બરાબર. હા પછી દર 11 છે અમારે ભજન હોય, ભજનમાં હું જાઉં છું. ભજનમાં મારું મંડળ છે, બરોબર છે. ભજનનું મંડળ છે? હં. હા ભજનનું મંડળ છે. રમજુ બાપુનો આશ્રમ, રમજુ બાપુનું નામ સાંભળ્યું? રમજુ બાપુ? ના, નથી સાંભળ્યું. હા અહીંયા મારા અહીંયા આશ્રમ છે, અમારી કુળદેવી. ત્યાં અમે દર 11 છે ને બીજે ભજન રાખીએ છીએ. વાહ, 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 વાહ. બરોબર. ઈ આપણે કોઈ જાતની બીજું નહીં, દારૂ નહીં, મટન નહીં, ક્યાંય શાક ખાવા જવાનું. આપણા ધંધાથી ધંધો, અને સાહેબ આજે આપણે ખાઈને ઉઈ જવાનું, જે ભગવાન ઈશ્વર રોટલો આપે એ ખાય. બરાબર છે, બરાબર છે. એટલે ભજનનું મંડળ છે, એમાં તમે ભજન ગાઓ છો? કઈ રીતે કરો છો? હા ગાઈએ ને. ભજન પણ ગાઓ છો? હા ભજન ગાઈએ સહી, ભજન સાંભળવી સહી, બધું આપણે આમાં ક્લિયર સહી. આમાં કોઈ આપણને કોઈ તકલીફ નહીં. એવું છે, એવું છે. અને આખા ગામને નવા આંગણા પૂછવા કે આ બે દીકરા કેમ, તોય એમ કે નહીં એમાં કઈ ઘટે નહીં. હમ, હમ, હમ. તો ભજનમાં તમે કયા સંતોના ભજન ગાઓ છો તમે? હે ભજન તમે કયા સંતોના ગાઓ છો? અમને ત્યાં દેશી જે ફાવે ઈ ગાઈએ છે. ગાવજે, એકાદી કડી ગાવજે. તેજી લખમણ ઘડી કરે ઉભારો મારા વીર, ઓહો. ઘોડલાની વાગુ તમે જાલો રે, વાહ. કરવી બારે રાગો દિલડાની વાત, પાતારે વિકુટા પાડ્યા રે. ઓહો. આવું સાહેબ બોલવી અમે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ગજબ, ગજબ. ઈ જે ભજન છે ઈ કેની વાણી છે? કેનું લખેલું છે ભજન? એમાં સાહેબ એટલો બધો ઊંડો ઉતરેલો નથી, પણ મારું એમ કહેવાનું છે કે કોને સીતાજી નું તો લગભગ ગાયેલું છે સીતાજી છે, પણ હા, બનાવ્યું કોને ખબર નથી. એમ. બરોબર. નામાવલી કેની છે ખ્યાલ નથી ટૂંકમાં. ના એમાં નામ આવડી સાહેબ એ સોંપડી નથી આવતી. એવું છે, એવું છે. હા બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ના ના, સારું કહેવાય, સારું કહેવાય. પણ તમે સરસ ગાયું. ઓરિજિનલ જે દેશી ઢાળમાં તમે સરસ ગાયું. ઠીક હવે સાહેબ આવું અમે કરી. વાહ ભાઈ વાહ. માતાજી એમ કે છે લક્ષ્મણ ને હા કે ઘડીક તો ઉભા રહ્યો. હા એમ. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ના ના, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર હા છે.
અને મારે ખાસ એ જાણવું છે કે આપણે દરબાર સમાજમાંથી છો તો સામે કોઈ કયા સમાજ હોય તો તમારે લાગુ પડે? જો સાહેબ બને ત્યાં સુધી આપણો સમાજ મારો સમાજ હોય તો વધુ સારું. બરાબર છે. આપણા સમાજની પહેલી પ્રાયોરિટી આપણે આપીએ અને પછી માનો કે બીજા સમાજમાં જઈએ આપણે તો આપણે કયા સમાજમાં ગણતરી છે કરવાની? પછી તો સાહેબ એમાં તો આપણે તમે તો એક કામ કરો છો બરોબર છે, જી 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 તો પછી જેવું આપણું પાત્ર હોય એ પ્રમાણે જી. થોડુંક ઊંચી જાતનું પાત્ર હોય તો સારું પડે એમ મારું. બરાબર છે બરાબર છે પછી સમજાય તો અગવડ થાય તો આપણે જે કરવું પછી આપણે કદાચ દીકરી હારે હોય તો તમ આપણે હાલે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. એટલે સામે કોઈ દીકરી હોય તો પણ તમારે ચાલશે એવું પાત્ર પણ? હા ભલે ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને જીવનસાથી યોગ્ય મળી જાય આપણી ચેનલ દ્વારા તમારો મને ખાસ કરીને ફોટો મોકલી આપજો. અને આપણે અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને કોઈ વાંધો નહીં તમ તારે. હાજી, અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. નહીં બરાબર? નહીં બરોબર. ભલે ભલે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ યોગ્ય પાત્ર મળે. હવે ફોટો કેજી હમણાં 2 દી પછી મેકું તો હાલે કે? ભલે કોઈ વાંધો નહીં. તમે જ્યારે ફોટો મોકલો ત્યારે તમારે મને ખાસ ફોન કરવાનો છે કે ફોટો મેં મોકલી આપ્યો છે એટલે હું ફોટો સેવ કરીશ. બરાબર છે? કાંઈ વાંધો નહીં. જય ભલે ભલે માતાજી. ભલે ભલે. જય માતાજી જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.